ભાવનગરના ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામની આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળી બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રોષથી ભરાયેલા વાલીઓએ બાળકોને જીવાત અને ઈયળવાળું અનાજ અપાતું હોવાનો આરોપ લગાવી હોબાળો કર્યો। મોટી વાવડીની આંગણવાડીની ઘટના જ્યાં ભોજનમાંથી ઈયળ નીકળી હતી, જેના પરિણામે સવાલ ઉભા થઈ રહ્યા છે। કેન્દ્ર નંબર 1ની આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળતા હોબાળો મચ્યો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, શું સ્થિતિ છે આંગણવાડીમાં? હવે કોઈ પગલાં લેવામાં આવ્યા છે ખરા? જી જણાવું, ભાવનગર જિલ્લામાં બાળકોને પૌષ્ટિક ખોરાક આપવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ફરી એક વખત બાળકોના આરોગ્ય સાથે ચેડા થતો બનાવ ગારિયાધાર તાલુકાના મોટી વાવડી પ્લોટ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર નંબર 1માંથી સામે આવ્યો છે, જેમાં બાળકોને આપવામાં આવતા ભોજનમાં જીવાત છે તે સ્પષ્ટ જોઈ શકાય છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। સરકારી આંગણવાડીમાં પૌષ્ટિક ભોજન આપવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ જવાબદારી જેમની આવે છે તે અધિકારી ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે બાળકોને ભોજન પૌષ્ટિક આપવામાં આવ્યું છે તેની અંદર જીવાતો જોવા મળી રહી છે, જેના કારણે બાળકોનું આરોગ્ય છે તે પણ જોખમાય છે તેવી સ્થિતિ ઊભી થઈ છે। જોકે દરેક જિલ્લાની અંદર ICDS પ્રોગ્રામ અધિકારી હોય છે કે જેમના અંડરમાં જિલ્લાની આંગણવાડી આવતી હોય છે, અને આ સાથે જ તાલુકા સેન્ટર ઉપર CDPO પણ નિમાયેલા હોય છે કે જેમની આંગણવાડીની સીધી દેખરેખ રાખવાની હોય છે। પરંતુ આ પ્રમાણે ભાવનગર જિલ્લામાં અવારનવાર આંગણવાડીની અંદર જે બાળકોને ભોજન આપવામાં આવતું હોય છે તેની સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। હાલ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ અધિકારીએ બાહેધરી આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે અધિકારી દ્વારા શું પગલાં ભરવામાં આવે છે। હવે આભાર આપનો તમામ માહિતી બદલ।